હેલો ગાઈસ, તો કેમ છો બધાય? મજામાં જઈશો. તો સાપ પકડવાનું તો અમારે ચાલુ જ હોય, પણ ઘણા કોમેન્ટ કરતા હોય કે હમણાં કેમ વિડીયો નથી આવતો. તો એવું છે કે હમણાં હું બહાર હતો ને સાપ પકડવા બધા અમારી ટીમ તો જાતી જ હોય. કાલે અમે ગયા હતા ઈસરા પકડવા સાપ, કોબરા સાપ હતો, આપણે નાનો હતો, દિવાલની વસારે હતો. તો ત્યાંથી અમે પકડી અને અમારે ત્યાં આજુબાજુના ગામ હોય ત્યાં ટૂંકમાં અમારે ઈસરા ગામ છે, ત્યાં જંગલ જેવું હોય, ત્યાં રેસ્ક્યુ અમે કરી દઈએ એને, તો જેથી કરીને કોઈને નુકસાની ન થાય. અને વિડીયા થોડાક લેટ આવે તો જરાક હાઈટ છે ને મિત્રો બધાને, તો એમાં એવું થાય કે અમારે છે ને સાપ પકડવા તમે બધા જાતા જ હોય ડેલી, કોક દી કે તમારે ખાલી જાય, બાકી એકાદા બે સાપ તો અમારે હોય જ. અમે શું છે કે 2 જણા જતા હોય તો વિડીયો ઉતારવાનું થોડુંક કાંઈ વારું થાય, કેમ કે 2 જણા હોય એટલે 2 જણા તો જોઈએ જ ઓછામાં ઓછા સાપ પકડવામાં, કેમ કે ઝેરી હોય તો બહુ કંઈ સાહસ ન કરાય. એટલે અમારે આરામથી તો કંઈ એવું તો નથી કે બિનઝેરી તો આરામથી પકડી લઈએ સાપ, થોડુંક ધ્યાન રાખવું પડે. એટલે 2 જણા હોય એટલે વિડીયાને બહુ મેળ ન આવે, એટલે વિડીયો થોડાક લેટ આવી જાય અમારે. કંઈક અમે વધારે જણા હોય તો કંઈ ઉપાધિ ન હોય, તો સાપ પકડે તો 2 જણા કે 3 જણા સાપ પકડતા હોય ને 1 જણો વિડીયો અમારે ઉતારતો હોય, એટલે વિડીયો લેટ આવવાનું કારણ એ છે. અને આપણે જરાક કોમેન્ટ, ઘણા જણા કોમેન્ટનું કહું તો ખાલી ડાગલાને એવું મોકલી દે, એમાં તમે કોમેન્ટ કરો એટલે મિત્રો એમાં તમે પૂછી હોય તો કે ભાઈ તમે એમાં સવાલ, તમને જે મનમાં હોય સવાલ પણ પૂછી શકો. કોમેન્ટ એટલે એમ તમને હું નવું જાણવા મળ્યું, સાપ રેસ્ક્યુ કરતા હોય તો તમને હું થોડોક પ્રશ્ન છે એ બધા તમે પૂછી શકો મને કોમેન્ટમાં. એ રીતનું પૂછવાનું, ખાલી નાઈસ ને એમ નહીં કરવાનું. નાઈસ તો ઠીક, પણ તમને કંઈ પ્રશ્ન હોય, સવાલ હોય, એવો કંઈ પૂછી શકો. અને તમને વિડીયો જોવો ગમતો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને, જેથી કરીને અમને થોડીક મોટિવેશન મળતું રહે. આપણે સેવા જ કરવાની છે, એટલે તમે થોડોક સપોર્ટ આપતા રહીજો મિત્રો. હાલો તો હવે વિડીયો જોઈ લો. વકડ લાઈન વિડિયો પકડ છે. આમાં અંદર અંદર કના અંદર છે, અંદર છે કના ઈમાલ વિટાઈ ગયો. કના જાય ની બંબર નીકળો યા ગો ખાઈ જાય તો ની હેસી માં દબાવી દે ને પેલા કેમ આમાં દબાવું લાય દેખાય તો થાય ને આડી ઓલી દબાવી દે આમાં બાકી વજન જોઈ કોણ મે હેડી જાય જાય ને અંદર કરી દાબો કેમ? હા જો દે કયા ગોલી પર ગયો. આની કરતા નથી ત્યાં નથી બંધ કર દો. પસારે ઓલા હોય ને અંદર જ છે. દેખાડો પકડાઈ જાય ત્યાંથી ના ગોકા હું નીકળ લાવો મામા હરિયો
આની કરથી આવશે ને કોઈ આવ્યો આવ્યો નથી કોઈ નથી મારી પાસે કઈ નથી કામ લાકડી જોઈ ભાઈ લાકડી નો ચાલો હવે અડાજી આ તો છે નહીં એ છે ઈ બાજુ ભોકાવામાં તો આ બાજુ તાણું હતું ક્યાં મામા દેખાય નથી ત્યાંથી તો છે વાં તું વહી જા તું મોટી તાલી પુગાડી દે હા તું વેલ કર વહી જા ઢાકલા જાયો આવ્યો કે ના તું વેલ કર વહી જા તું આવ્યો કે રેડી રે કઈ ઘટે કાઈ નથી આવે હાલ હાલ કાઈ ઉતારો એટલે હું તો મસ્ત ઉતારતો હતો મને આવ્યો હતો પાણી નાખી ફોટો ફોટો ગીરતા જો આવ્યો નહીં આ બધું દેખાતા તડકા આવે નહીં